રામ રામ સીતારામ જય જવાન જય કિશન જય માતાજી ને બધાને જય શ્રી કૃષ્ણ. તો વેલકમ બેક માય વ્લોગ. આઈ હોપ તમે બધાય મજામાં હશો. તો વ્લોગ કરી દઈ ચાલુ. મિત્રો, કાયમની શરૂઆત આપણી એક સારા વિચારથી. ધ્યેય પ્રાપ્તિ માટે શ્રમ અને પુરુષાર્થ કરવો પડે છે, ત્યારે ધ્યેય પ્રાપ્તિ થાય છે. અને કરેલા કર્મ અને દીધેલા દાન ક્યારેય વ્યર્થ નથી જતા. એટલે આપણો આ આજનો સારો વિચાર. અને કાયમની જેમ મિત્રો, માતાજીના દર્શનથી આપણે શરૂઆત કરીએ છીએ. ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. બધાને જય માતાજી. અમારા ભાઈએ શિરામણ પાણી કરી લીધું છે. ગુડ મોર્નિંગ. મોઢામાં ભર્યું છે કઈક મગ ભર્યા ભાઈ. તો ગુડ મોર્નિંગ કહી દે. રામ રામ સીતારામ. દીદી ક્યાં? અને હવે કોણ જાહે? એરોપ્લેન લેવા જવું. ભણવા નથી જવું. એરોપ્લેન છે ને હકવવા માટે છે ને ભણવું પડે તો આવડે એરોપ્લેન. એમ ન હાલે. એમ એમ તારું તારું હાલે કઈ. જય શ્રી કૃષ્ણ. હજી માથા કોઈ હાલે? વાહ. મારે એક પ્રશ્ન બધાને પૂછવો છે. ભાગુ વધારે આવી કજીઓ કરતી હતી કે રાજવીર કરે? અમાર ભાગુન હાથ બહુ મોટો. સીતારામ બા. જય રામાપીર. હાલો આજનું કીર્તન રાજવીર કેતો. એ રાજવીર, એને શું જોઈએ હાથમાં? ભાખરી. માખીને બેહાડવી હાથું ભાઈ. હાલો બા કીર્તન ચાલુ કરો. ગોપીરથ બા બંધ થવું છે હવે તારે. હાલો બા ચાલુ કરો. લે અઘરા છે. આમ જો પ્લેન લેવું ને તાર. આજ હું મંથલી જાવ તો લેતા. ઓલું ઉડે એવું લેવું ને. હું નહીં લઈ આવ્યો એમ ને, દાદા લઈ આવ્યો. હા તો અમને કીર્તન સાંભળી લેવા. બાલો કીર્તન બોલો. નકર હું પ્લેન આવશે ને તોડી નાખે. તોડી નાખું તું જો. હાલો બા કીર્તન ચાલુ. મિત્રો, કીર્તનનું તો શું કહેવાય થોડુંક લેટ થાય, કારણ કે અમારા ભાઈ ચડી ગયા રીમ છે. અને હવે મને શિરામણ થયો એટલે કરી લઈએ. અને પછી જઈએ આપણા ધંધે કાયમની જેમ ખેતીવાડી.com. અને હું કે ઠંડી ક્યારે ઉતારી રહેતો. આ બધા એ જુએ છે આંગણવાડીએ જવાનું થાય ને તો આવું થાય. આગળ તેમ કહેતો હતો ને મારે જવું નીચે ઉતાર. લટેક ને કેટલીક ઘડી લટેક જોઈ આગળ થાકી જાય. આ ધાંધલ ધમાલ બધાને જોવી હતી ને. આ જો કેટલા ટાઈમ છે કહેતા હતા ને કે હમણાં ધાંધલ ધમાલ ન થાય. આ કાયમીનું છે અમારે. આવ્યો એ તો આગળ કેમ ડાઈ વાતું કરતો હતો. હું તો આંગણવાડીએ જાય એટલે ઘડી બાજુ ફરી ગયું પાછું. ના એટલે પછી તડકે બેહવાનું. હા હું બેહે. તડકે દઈ એટલે પછી આપણે બે તડકે બેસું. તો મિત્રો, રાજવીરને કાયમી માટે આ માથાકૂટ હોય. અને હવે આપણે જઈએ આપણા ધંધે ખેતીવાડી.com. વાડીએ જોઈએ, વાડીનું અપડેટ જોઈએ. અને આ મિત્રો, જૂના વ્યુઅર હોય ખાસ બ્લોગને શેર કરજો. અને નવા વ્યુઅર હોય, ખેડૂત હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. બને ત્યાં સુધી સત્યની સાથેની માહિતી
ખેતીની અમે અમારા વ્લોગમાં 1 વર્ષ દિવસથી બતાવી આવીએ છીએ. ઘણા સાધનો મૂકેલા છે, અમારી ખેતી મૂકેલી છે, એમાં રિઝલ્ટો મેળવેલા છે, સારવારો મૂકેલી છે, મગફળીની સારવાર, ધાણાની સારવાર, એટલે એવું બધું બને ત્યાં સુધી ખેડૂતોને કામ સહેલું પડે એવું અમે મૂકી આવીએ છીએ. અને હવે આપણે વાડીએ જઈએ, આગળનું બધું ત્યાંનું અપડેટ જોઈએ. આજે રાતનો પાવર હતો, ધાણામાં લાસ્ટ પાણી હાલે છે. હવે 2 દિવસનું કામ રહ્યું એટલે પાણીનું કામ થશે પૂરું. વાડીની મોર્નિંગ જોઈએ. અને હવે મગફળીના ભાવ પણ સારા થઈ ગયા છે. જોઈએ મગફળીમાં કંઈ પ્રોબ્લેમ છે કે નહીં. મગફળી આપણે જાળવણી માટે આગળનો વ્લોગ મૂકેલો છે, કઈ રીતે આપણે ગોડાઉનમાં તૈયારી કરી હતી, કઈ રીતે પ્લાસ્ટિક ઢાંક્યું હતું, કઈ રીતે દવા મૂકેલી, કઈ રીતે પાઇપ ગોઠવેલા. એટલે એ બધી વસ્તુમાં મહિને દીએ આપણે આટો ફેરો કરવાનો હોય છે, જોવાનું હોય છે. અને આમાં કાંઈ મૂંડો વાતરી કાંઈ પડ્યું નથી, તે બધું દેખરેખ રાખવાનું હોય. એવું બધું આજનું કામકાજ છે. જોઈએ આજ મિત્રો, વેલકમ ટુ વાડી. વાડીએ પૂગી ગયા છે કાયમની જેમ આપણે. આ આપણો બિઝનેસ છે મિત્રો, કાયમી રૂટિંગ આ અમારું. અને પહેલાં તો તમે મોર્નિંગનો નજારો વાડીનો જોઈ લ્યો. આગળ ગોડાઉનનું કામ કરવાનું છે. જૂના વિવરને જ ખબર છે, પાણા પડ્યા છે. અને આ ધાણા મોસ્ટ ઓફલી ધાણાના જ વાવેતર છે. એટલે આગળ આપણે વ્લોગ બાય વ્લોગ ચર્ચા કરી આવીએ છીએ કે આપણે મગફળીની ચર્ચા કરી, પછી ધાણા કઈ રીતે વાવ્યા, કઈ રીતે આપણે એમાં સારવાર લીધી, અને હવે કઈ રીતે એને વાઢશું ને કઈ રીતે કામ કરશું, તે બધું આગળ જોવા મળશે. ને હવે આમાં તમે જોઈ શકો છો કે ફૂલવાડી હવે ઓછી દેખાય છે. આગળના વ્લોગમાં આપણે જોયું હતું કે એકદમ આપણો ધોરા ફૂલનો બગીચો ધોરકાઈ ગયું હતું. હવે ફૂલવાડી ઓછી થતી જાય એટલે કે દાણા બંધાવવાનું ચાલુ થઈ ગયું. જુઓ કઈ રીતે દાણા બંધાણા છે. એટલે આ રીતે હવે ફૂલવાડી ઓછી થાય, દાણા બંધાઈ જાય. અને પાણી તો મુકાઈ ગયું છે, આપણે 5નું પાણી પી ગયું છે. અને હવે પાણી પાવાનું થતું નથી. વાં પણ હવે પાણી હાલે, ન્યાય પણ જાઉં, ન્યાય છેલ્લું પાણી. ને આ પડામાં આપણે પાઈ દીધું છે. એટલે હવે કામકાજ આમ કે ગણીએ ને તો ફોરું પડી ગયું છે. હવે અહીંયા 5 સારવાર આપણે થઈ ગઈ છે ધાણામાં દવાની, એ વ્લોગમાં મૂકેલી છે. ખેડવું હોય તો ખાસ જોઈ લેજો. અને ઓલા ખેતરમાં એકમાં છેલ્લી સારવાર બાકી છે. સારો એવો ફૂગનાશક, સારી એવી જંતુનાશક અને સારું એવું શું કહેવાય કે કેલ્શિયમ નાઇટ્રેટ, એટલે કે દાણાનું બંધારણ સારું થાય. જોકે વાતાવરણ હમણાં સારું છે, ઝાકર આવે તો પ્રોબ્લેમ થાય દાણાની ખેતીમાં. તો આ જે ઉપરના ફૂલ છે એ ફૂલ ખણી થઈ જાય, અમે એમ કહીએ, ટૂંકમાં બરી જાય. આગળ જોઈએ આપણે. આગળ ઘરે વાત કરી હતી કે ભાઈ હવે મગફળી જાળવણીની આપણે જે વિડીયો મૂક્યો હતો, ગોડાઉન કઈ રીતે તૈયાર કર્યો હતો, તેમાં અત્યારે જવાય એમ નથી. કારણ કે ઘણા વર્ષોથી ખેડૂતોને આ પ્રશ્નો મૂંઝવતો આવે છે. મગફળી બહુ જાળવી નથી શકતા, મૂંડો આવી જાય છે ને વાતરી પડી જાય છે ને. પણ અત્યારે મારે પણ દવા મૂકવી પડી હતી. એટલી જાળવણી છતાં ખુદા ઉડતા હતા. એટલે અત્યારે ગેસ મૂક્યો એટલે એમાં અંદર જવાય એમ નથી. એટલે આનું કાંઈ નિરાકરણ હોય મગફળી જાળવણીનો, દેશી ઉપાય, કોઠાસૂઝ, અખતરો જે હોય એ જરા કોમેન્ટમાં કહેજો મિત્રો. વાડીએ કામકાજમાં આપણે જે આ ટાઈસ નાખી હતી એમાંથી પથ્થર નીકળ્યા હતા, એને હવે શું કહેવાય કે ફેરવવાનું ટાણું થઈ ગયું છે, જેથી કરીને ભાંગી જાય. પડતર પથ્થર રહીએ એટલે ધીરે ધીરે ભાંગતા થઈ જાય. રામ રામ. ભાંગે ને નો ભાંગે એવા હોય ને નોખા કાઢે જજો, એટલે હું ખેતરમાં નો નડે. ઓરણજીત, ઓલો જે આ ધોરીઓ દેખાય ને એ નહીં ભાંગે, એવા પથ્થર આવે ને નોખા કાઢી નાખજો.
અને સાથે સાથે મિત્રો આટા મારતા મારતા દેખાણું કે ભેરે ભેરી દવાઈ છાંટી લે, એટલે ગોવિંદને વરગાડીએ દવા છાંટવામાં. એટલે જે સેમ ડોઝ આપણે ઓલા ખેતરમાં છાંટ્યો એ સેમ ડોઝ અહીંયા છાંટવાનો છે. કારણ કે શું છે કે ઘણા ખેડૂતો અત્યારે એમ કહે છે કે લીલી ઈયર દેખાય છે, એટલા માટે આપણે ભેરી પ્રોફેનો ફોસ પણ નાખેલી, એમાં પણ નાખેલી હતી. ને ગોવિંદ વર્ગી ગયો છે દવા છાંટવા. આ અમારું છેલ્લું કામ, ધાણાની ખેતીમાં છેલ્લું કામ, છેલ્લો ડોઝ. હવે આમાં ડાયરેક્ટ દાંતેડું મૂકા હે, ત્યાં સુધી કાંઈ કામકાજ રહેતું નથી. ડોઝ એટલે છે ને થોડુંક આ કામગીરી હાર્ડ હોય, કારણ કે વચારે ક્યાંય હલાય એમ હોય નહીં, પાણી પીધેલું હોય, પારા ઉપર હાલવું હોય, પારો થોડોક શું કહેવાય કે ઢીલો હોય, ગારો હોય, એટલે આ થોડોક અઘરો હોય ડોઝ, પણ ધીરે ધીરે કાઢવાનો હોય. એટલે અઘરું કામ છે. આખો દિવસ શું કહેવાય કે આ 8 કિલોનો પંપ હોય અને સાથે 16 લીટર પાણી. 16 લીટર પાણી, 8 કિલો પંપ, એ તો ગોયડું. એ છતાં જંતુનાશક દવા, પછી ફૂગનાશક દવા, એ બધું થોડુંક શું કહેવાય કે અઘરી કામગીરી છે. એટલે ખેતી કરવી જેટલી ધારો એટલી હેલી નથી. અને એ છતાંય જો વાતાવરણમાં કાંઈ ફેરફાર થયો તો મોલમાં ભોગવવું પડે. એટલે એવું બધું છે. પથ્થરનો ઢગલો જ્યારે આ ફરી જાય એટલે આ ભાંગી જાય, આ બધું ધૂળ થઈ જાય. અને એ ડાયરેક્ટ આપણે જે ખાતર આપણે ચોકી બનાવી છે એની ઉપર પડી જાય. પછી એની ઉપર પાણી નાખે અને ઉનાળે પછી આ રીતે જે રીતે આ ઢગલો અત્યારે કાઢે એ રીતે કાઢતા જવાનું, ખેતરમાં નાખતા જવાનું. આપણે હવે મેઇન ખેતરની પછાટ આવી ગયા. કાયમીનો રૂટિંગ આટો ચારે ખૂણે કંઈક ને કંઈક આપણને શું કહેવાય કે મનમાં તારણો નીકળે. એટલે આગળ આપણે ઉનાળામાં જોયું હતું, ટાઈસ નાખી હતી. એટલે જેટલામાં ટાઈસ પડી છે એટલામાં પાકનો ગ્રોથ સારો છે, અને જેટલામાં ટાઈસ નથી પડી એટલામાં પાકનો ગ્રોથ ઓછો છે. એટલે અત્યારે નજર સામું આપણે જોઈ શકીએ છીએ. પાછળના ભાગમાં હવે આ વર્ષે ટાઈસ નાખવાની છે અને આ ભાગમાં અહીંયા ટાઈસ નાખવાની છે. એટલે ટૂંકમાં રાતે કામ આવતું હતું એટલે એ સાકારનું જગ્યા રહી ગઈ છે. એટલે અત્યારે આટો મારતા મારતા ખ્યાલ આવે, તારણ નીકળે આપણને કે હવે આગલે વર્ષે આપણે અહીંથી ચાલુ કરી આ ભાગ કવર કરવાનો છે. એટલે ડેઈલીનો રૂટિન વાડીનો આટો તમને કંઈક ને કંઈક નવીન શીખવાડે છે. શું છે કે વાડીએ આવીને શું કહેવાય ખાટલે બેસીને ઓહો ફૂલ હારા હે, ધાણા હારા હે, તો આમાં પાછળના ભાગે બધું શું કહેવાય બેસી જતું હોય છે. એટલે થોડું ઘણું દેખરેખ ને માઇન્ડ ને કોઠા હોય ને અખતરા ને એવું બધું કરીએ ને ત્યાં બધું ખેતીમાં બધું ભેરું થાય છે મિત્રો. બાકી કોઈ પણ શું કહેવાય સારી કંપનીની દવા સાઈડ કાંઈ તમે રિઝલ્ટ ના મેળવી શકો, તો એના માટે પહેલેથી તૈયારી હોવી જોઈએ દરેક બાબતની ખેતીમાં. હવે જઈએ ઘરે. આજનું કામ રન છે, દવાનું છાંટવાનું, સાથે સાથે પથ્થર તે ઘરે જઈએ. ભાગ્યશ્રીની આવી ગઈ છે, રાજવીરભાઈ આવી ગયા છે. થોડોક શું કહેવાય વિલેજ લાઈફ વ્લોગ એન્જોય કરીએ. અને આગળ જે વાત કરી ઓલા પથ્થર અટાણે ભંગાય છે એ આપણે જોઈએ આગળ ઢગલો. આ જે ખાતરની ચોકી પડી છે આની ઉપર એ બધું નાખવામાં આવશે. પછી એક રાત પાણીની મોટર મૂકી અને આ બધું હેળવવામાં આવશે. અને પછી જે જગ્યામાં આપણે ગઈ સાલ નહોતા પૂગ્યા ધૂળ નાખવામાં ત્યાં પહેલાં કવર કરવામાં આવશે અને વચગેટનું પાછું નવેરથી
ચાલુ કરવામાં આવશે. આ રીતની અમારી ખેતીની બધી અપડેટ હોય મિત્રો. હવે વિલેજ લાઈફ વ્લોગ આપણો કઈ જેમ પાછા ઘરે. સીતારામ. શું છે બપોરનું મેનુ? હલવો. હલવો ક્યાંથી ભાઈમાં બનાવો હે અત્યારે બપોરમાં? ગાજર ખમણાઈ ગયું છે. શાક શેનું સડાયું? ભાઈ ને થાય હજી અમારા ભાઈનું ટાણું નથી થયું. બેન પછી આવશે. આજનું કીર્તન બાકી જાય છે ને આપણું. ભૂલાઈ ગયું તો અહીંયા રાજવીની માથાકૂટ કરતા કરતા. સીતારામ. હાલો આજનું કીર્તન બાકી છે બા. હરિભાઈ જાના ચોઘડિયાને પછી ભજાશે નહીં, પછી ભજાશે નહીં. બાળપણ તો રમણ કાઢ્યું, ડોલીધું રામનું નામ. બૂઢો થયો ને માળા લીધી, જો બન્યું ચાલ્યું જાય વાલા, જો બન્યું ચાલ્યું જાય. જય સીતારામ. તો મિત્રો આ અમારો ગામડાનો નિખાલસ નિર્દોષ વ્લોગ છે. ડેઈલી માટે અમારું ફાર્મિંગ અને બને તો ખેડૂતો માટે માહિતી અમે પૂરી પાડીએ છીએ. સાથે સાથે ધાર્મિક સ્થળો એટલે આવું બધું અમારા વ્લોગમાં ડેઈલી આવતું રહે છે. હવે અમે બપોરા પાણીનું ટાણું છે. બપોરા પાણી કરી લેવું. હાલો પહેલાં બધા બપોરા કરવા. આજનો વ્લોગ અહીં પૂરો કરીએ. બરાબર ને મેડમ? રામ રામ. મળશું કાલે નેક્સ્ટ વિડીયો. નેક્સ્ટ વ્લોગમાં. તો મિત્રો જય જવાન જય કિસાન.